ગુડ મોર્નિંગ, હર હર મહાદેવ. સ્વાગત છે મારા નવા બ્લોગમાં. વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તો ગાઈસ, આજે થઈ 19 તારીખ અને 7મો મહિનો છે. તો ગાઈસ, અત્યારે હું નોકરી જવા માટે નીકળી હતી, પણ સવારમાં હું તમને એક વાત કહું, એટલા મસ્ત મારા સકન થયા. માતાજીનો રથ જતો હતો જોગણીમાનો. તો ગાઈસ, જોગણીમાના રથના દર્શન કરવા અને આપણને માતાજી હોમી મળે એ જેટલા આપણા સૌભાગ્ય કહેવાય. તો માતાજીના સકન થાય આપણને. સવારમાં એ નોકરી જતા હોય તો કૃષ્ણ કીધું ઓવરટેક કરતો નહીં, માં જાય છે તો પહેલાં માના દર્શન કરી લઈએ. આજે નાનું, આજે બેટા, આજે આવો 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 આવો. હવે બગાવો ચડવાનું ચાલુ થઈ ગયો. તો ગાઈસ, આજે તો તારીખ કઈ 20 તારીખ તો તબિયત સારી હતી નહીં, પગ દુખતા હતા, માથું ને એવું દુખતું હતું. તો આજે થાક ખાવા માટે રજા લીધી આજનો દિવસ. તો જમવામાં શું બનાવ્યું એ બતાવું. જો બિટ્ટુ હવે ઉઠ, નાઇટ કરીને આવી પણ જમવા માટે ઉઠાડી. હવે આખો દિવસ ઊંઘશે ને પાછી રાતે નોકરી જશે, એટલે નાઇટમાં હોય એટલે આખો દિવસ એરી ઊંઘ જ છે. તો મેં જારના 2 રોટલા બનાવ્યા. આચલ રોટલી બનાવીને રેગ્યુલર બનાવવા એવી રીતે રોટલી બનાવીને જઈ હતી. જો ચીમની બંધ કરવી ભૂલી જઈ. હાલ તો બસ હવે કેટલો 1 વાગ્યો બીટુ તો એલાર્મ મૂક્યું હતું, પણ હું તને ઉઠાડવાની જ હતી. તો કૃષ્ણ ઉઠાડીએ જમવા માટે. 2 માપની આવડી પેલા જારની રોટલીઓ બનાવી ગઈ. બતાવું હું તમને બીજું શું બનાવ્યું એ બતાવું. હું કૃષ્ણ ઉઠાડતી આવું. હો, તું કાઢ તારું એટલી ઘરમાં કૃષ્ણ ઉઠાડું. કૃષુ તો આજે જ્યો તો શું કહેવાય, રમેલમાં. રાતે નીચે રમેલ હતી ને, તે રમેલમાં જતા તે આખી રાત ઉજાગરો કરીને સવારે 4 વાગે આવ્યો. તો એ ના ઊંઘ્યો કે હું ના ઊંઘી, એવું થયું હો. ફટાક કોમ હેડ્યું હો ભાઈ અમારે તો બાજુ. એ ક્રિશ એ કિશુડા, એ ક્રિશ, એ ભૈલું હેડ ખાવા, હેડ કો બેટા, હેડ ખાઈ લે. આયન હું જઉં તો સેકન્ડ એમને આયે ખરા, હું જઉં તો. હા, આવજી પાવતું તો ઊંઘી જાય. આખા જો પોણીએ પીધું નહીં અને પછી ભૂખી બહુ ના રહેવાય. હો, ભૂખે તરસે ના પડી રહેવાય બેટા, આપણા શરીરમાં તકલીફ થઈ જાય. જુઓ હેડો ધડધડાટ. જુઓ જીસીબીનું આમ હું તમને બતાવતી રહે અને તમે જોજો ને ફ્લેટો ઊભા થઈ જશે. જો પેલી બાદ તો અને આ ખબર આ કોમ ચાલુ હતું, અમે આવ્યા હતા તો આ તૈયારી થઈ ગઈ હોય તો પબ્લિક રહેવાય આવી જશે થોડા ટાઈમમાં. થોડું ઘણું કોમ બાકી છે. અમારા હાવ નજીક અમારા ફ્લેટને અડીને. કઈ જુઓ, જારના 2 રોટલા, આ બાજુ મસ્ત કારેલાનું શાક છે. એકલા તેલમાં મસ્ત કારેલાનું શાક બનાવ્યું. આ બાજુ ભીંડાનું શાક. હા દેખાતું નહીં. ભીંડાનું શાક બનાવ્યું છે. સાસ કાઢીએ ગ્લાસમાં અમારા તૈણોની. આચલનું તો ટિફિન મોકલાવી દીધું નહીં આપણે. આચલ તો ટિફિન લઈને જઈ. ટાઈસો ચો ઊંઘ્યો જોયા, પેલો ઊંઘ્યો. આ તો મેં મારો ખાટલો લીધો નહીં, મારી તબિયત સારી હતી નહીં તે મારો ખાટલો એમ રાખ્યો. પેલો રહ્યો ટાઈસુડો. ચલો તાણ હવે મારું જમવાનું કાઢી દઈએ. કારેલાનું શાક તો મારું ફેવરેટ. તારે ફેવરેટ હે ને? મજા આવે નહીં? ભરેલો બનાવો તો પણ શું થયું ખબર? તાર પપ્પા લાયા ને એમાંથી અડધો ખરો બગડેલો નીકળ્યો. 4-5 હારો નીકળ્યો. તે મેં કર્યું પછી સમારી ડુંગળીને બધું સમારીને શાક જ બનાવી દીધું. આજ તો બિટ્ટુ બુનના 2 હાથમાં લડ્ડુ નહીં બીટુ? આજ તો 2 હાથમાં લડ્ડુ આવી ગયા ને. શું બનાવ્યું?
તો ગાઈસ બતાવું, જો મસ્ત મસ્ત ગરમા ગરમ રાતે પરોઠા બની રહ્યા છે. પછી તમને બતાવું આ દહીં તિખારી એ કહેવાય ને, દહીં એ વઘારેલું કહેવાય. બધું લસણ, ડુંગળી, મીઠો લીમડો, પછી લીલું મરચું બધું નાખીને મરચું મસાલા બધા કરીને પછી મસ્ત દહીં બનાવી વઘારેલું અને પરોઠા બનાવ્યા. આ બાજુ જો છે આ મસ્ત મસ્ત પરોઠા બને, ગરમા ગરમ પરોઠા અને દહીંનું રાયતું. તો ગાઈસ જુઓ, રજાનો મસ્ત મોકો હતો. બીમાર હતી પણ રજા બીમારીના કારણથી જ લીધી હતી, બીજી કોઈ રજા તો હતી જ નહીં અસલીમાં તો. પણ સવારે ઉઠાતું નહોતું, પગને દુખતું હતું. પણ જુઓ થોડો સામાન્ય આરામ હતો એટલે છોકરોને મસ્ત ખાવાનું બનાવી આલ્યું, ગરમા ગરમ ખવડાવી નાચ બીટું મોકલી ક્રિસ્પ ખાઈ અને બેઠો તો લેસન કરવા માટે. તે મેં મારી કાકડી સમારી, તે મારા જોડે એને રોજ ડેલી એને મારા જોડે કાકડી ખાવા જુઓ, જેને સ્મેલ આવી જ જાય કે કાકડી મમ્મીએ લીંબુ મરચું મીઠું બધું નાખીને કરી છે. તો ગાઈસ બસ અમે મા દીકરો આવી રીતે ભણવા બાબતની હસી મજાકની થોડી વાતો કરી અને વાતો કરે જ્યાં અને અમે બંને કાકડી ખાયા જ્યાં. એ થોડું લેસનને બહુ બધું આજ તો લેસન હતું, તો લેસન પતાવ્યું. તો આપણે આપણા ફેમિલી જોડે થોડું મગજ ફ્રેશ કરીએ, બેસીએ, વાત કરીએ. આપણા ફેમિલીમાં બાળકો હોય તો એમની કોઈ અંગત વાત હોય તો આપણને કહીએ કે આપણે આવી રીતે શાંતિથી બેસીએ. તો છોકરાઓના જોડે બેસવું જરૂરી જ છે, શાંતિથી બેસવું જરૂરી છે. કારણ કે એમને કોઈ વાત કહેવી હોય ને કોઈ મૂંઝવણ હોય તો આપણે પ્રેમથી એકદમ ફ્રેન્ડ બની જઈએ અને ફ્રેન્ડ બની અને એમના જોડે બેસીશું તો એમને બહારનું કોઈ ફ્રેન્ડ બનાવવાનો મોકો નહીં મળે અને આપણા જોડે શાંતિથી બેસીને બધી વાતચીત કરશે. મા ક્રિસ તો સ્કૂલમાં જે બી થયું હોય, જે બી હોય તે ત્યાં છોડીઓએ મારી જોડે એવી રીતે વાત કરી. નોકરી જઈને આવું તો એક મારા જોડે આવું થયું, આમ હા તે આવું આજ દિવસ આવો પસાર થયો. હું પણ એવું મારા નોકરીનો દિવસ કેવો પસાર થયો હું છોકરો જોડે આવી રીતે વાત શેર કરું. અને મારા ક્રિસે રોજ સ્કૂલમાં જે બી થયું હોય, ટીચરે કોઈ કીધું હોય, ભાઈબંધો જોડે હસી મજાક કરી હોય, વાત કરી હોય, નાસ્તો કર્યો હોય, તમામ મારા જોડે રોજે રોજ આવી રીતે વાત શેર કરો. અમે બે આવી રીતે વધારે નહીં તો એક 5-10 મિનિટ તો હું કાઢું જ છું મારા છોકરો જોડે આવી રીતે બેસવા માટે. આંચલ આવશે ને એટલે આંચલના જોડે હું અમુક ટાઈમે વિડીયો નહીં લેતી, આ થોડી ફ્રી હતી એટલે વિડીયો લઉં. આમ તો જેવું કે બેહું આમ મોઢું બૂઢું ધોઈને શાંતિથી, ખબર હોય એકદમ ફેસ વોશ કરીને આવું, પહેલાં જમવાનું ઉતાવળમાં બનાવી દઉં, બનાવીને પછી શાંતિથી બેઠી હોય એટલે અમુક ટાઈમે વિડીયો ના લીધો હોય એટલે તમને ના ખબર હોય. પણ મા બાપ તરીકે આપણે છોકરાના ફ્રેન્ડ બનીએ તો છોકરોને હૂંફ આપીએ તો બહાર કોઈ ફ્રેન્ડ બનાવવાની છોકરાને જરૂર ના રહે. એટલે ઘણીવાર મારા વિડીયોમાં નહીં આવતું પણ બસ હું આવી રીતે બેહું જ છું. આંચલ નોકરીથી આવશે એટલે આંચલ મારા જોડે બેસે. બીટુ સવારમાં તો એને ટાઈમ નહીં હોતો, સાંજે ઉઠે એટલે ચા પીવા બેસીએ, નાસ્તો કરવા બેસીએ, એવોય થોડો મોકો ગોતી કાઢીએ અમે. પછી જો જમાઈ બાજુમાં છે કૌશલપુરી, તો એવું નહીં કે એમના જોડે નહીં બેસવાનું, એ આપણું મારું પોતાનો છોકરો જ છે. તો હું સ્પેશિયલ ફોન કરું કે બેટા ઘેર આવી ગયા, તો કે હા મમ્મી ઘરે આવી ગયો. બાજુમાં જ ટાવર, બાજુના ટાવરમાં જ રોય જ છું, તો એક જ ટાવર કહેવાય આમ તો ગાઈસ એવી રીતે હું બોલાવું ફોન કરીને કે તમે આવો અને ચા બનાવીએ, આપણે ચા પીએ. તો એ માનસીના બેના જોડે કોઈ થયું હોય કે ગમે તે હોય તો મારા જોડે
વાત શેર કરું. તો આ તો આજનો બ્લોગ.